અત્યારે પોડકાસ્ટની અંદર મારી સાથે એક મનોદિવ્યાંગ તાલીમાર્થી જે છે આઈટીઆઈ ડિસેબલની અંદર, એનું નામ છે નમન દવે. અને નમન જે છે ને એના દાદા પણ એક સારા કવિ હતા. એ દિવ્યાંગ તાલીમાર્થીઓને અમે આ પણ ટ્રેનિંગ આપવા માગીએ છીએ જેથી એની બોલવાની એબિલિટીમાં વધારો થાય. આ તો નમન દવેના કેટલાક જે પ્રશ્નો છે એના હું તમને જવાબ આપું છું. હા નમન, પૂછો. નેતાઓ હવે આ આસારામ બાપુ પાસે કેમ જતા નથી? હવે નમન, તારો પ્રશ્ન બહુ સારો છે, કારણ કે મનોદિવ્યાંગ તાલીમાર્થીને પણ આવો પ્રશ્ન થાય. એટલે આપણે ઘણીવાર એમ કહીએ ને કે નેતાઓ હવે આસારામ બાપુ પાસે કેમ જતા નથી. નમન, નેતાઓનો સ્વાર્થ હવે પૂરો થઈ ગયો છે. કારણ કે જ્યારે આસારામ બાપુ બારે હતા એ સમયે નેતાઓ જો એની પાસે જાય તો એને મોટી મત બેંક મળતી હતી. હવે આસારામ બાપુએ એવી જેલની લીલા કરી કે એના ઉપર બળાત્કારના એવા આક્ષેપ કરવામાં આવ્યા. અને હવે નેતાઓ એની પાસે જાય તો નેતાઓની હવે તેવડ નથી કે આસારામ બાપુને સંત તરીકે સ્વીકારીને એની પાસે જઈ શકે. આ ખરેખર તો આસારામ બાપુએ પોતે જ લીલા કરી છે. કારણ કે નેતા આવતા ને તે એની પગચંપી કરવામાં, નેતાઓને હાલો નેતા પાસે જાઓ તો કેટલા બધા શિષ્યોને તકલીફ પડતી હતી, ભજન ભક્તિમાં વિક્ષેપ પડતો હતો. એટલે આસારામ બાપુએ એવી લીલા કરી, એ જેલમાં ગયા ને બળાત્કારના ખોટા આક્ષેપો નામ તેમ 12 વર્ષ એકાંતમાં રહ્યા. અને એ તો એણે પહેલાં જ કીધું હતું કે મારે તિહાડ જેલમાં જવું છે. એટલે યોગ ને પ્રાણાયામ ને જેના જે શિષ્યો હતા ને અને આમ છે નેતાઓ છે ને એ આડખીલી રૂપ હતા. નેતા તો એક નંબરના સ્વાર્થી, લુચા અને નીચ હોય છે. અને આ પ્રકારના જે નેતા હતા એ લુચા હોવાના કારણે હવે એ આસારામ બાપુ પાસે ન જાય ને એવું જ કુદરતી ગોઠવાઈ ગયું. એટલે નેતા હવે આસારામ બાપુ પાસે જાય એમ નથી. નેતાઓનો જેમ હાવેણાથી કચરો કાઢી નાખે ને બાપુ એક જ ઝાટકે બધા નેતાને રવાના કરી દીધા. નરેન્દ્ર મોદી પણ જતો હતો, અટલ બિહારી વાજપેયી પણ ગયો હતો, તે જોયા છે. શિવરાજસિંહ ચૌહાણ જે મોટી મત બેંક છે આખા ભારતમાં, એ એના પગ પકડવા જતો હતો. લાલકૃષ્ણ અડવાણી પણ જતો હતો. તો આવા મોટા મોટા નેતા જતા હતા, એક જ ઝાટકે નેતાને એને શૂન્ય કરી નાખ્યા. એટલે હવે નેતા શું તંબુરો જાય આસારામ બાપુ પાસે? આસારામ બાપુ છે ને બહુ મોટા સંત છે. હવે નમન, તને બીજો શું પ્રશ્ન છે? નેતાઓ સંતો સાથે શું કરે છે? નમન, તું મનોદિવ્યાંગ છો પણ તોય તને આટલી બધી ખબર પડે છે. નેતાઓ એક નંબરના લુચા, હરામી, સ્વાર્થી અને ઠગ વૃત્તિના હોય છે. એ સંતો પાસે પોતા કંઈ જ્ઞાન મેળવવા ન જતા હોય. નેતાને કંઈ જ્ઞાન હોતું નથી. નેતાને મા બાપ, ભાઈ બહેન, હગાવાલા એની યારે કંઈ સંબંધ હોતો નથી. એ એની મા બેન હારે પણ એવા જ વર્તન કરતા હોય. અમે મેં એવા કેટલાય નેતા જોયા છે કે એના ઘરનાના, એના મિત્રોના એવાના કામ નથી કરતા. એને તો પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. કહેવત છે ને કે પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. એ પ્રકારના નેતા હોય છે. પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. આ પ્રકારના નેતા મનોદિવ્યાંગ તાલીમાર્થીને પણ આ ખબર પડે છે કે નેતા કઈ પ્રકારના હોય છે. અને નેતા સંતો પાસે માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવા જતા નથી. એ પોતાની હાઈ પ્રોફાઇલ પર્સનાલિટી ઊભી કરવા માટે ગામને ખબર પડે અને ભોળા શિષ્યો એ નેતાને મત આપે. એટલે નેતા છે ને માત્ર મત બેંક માટે જ કોઈ પણ સંત પાસે જતા હોય. એ સ્વામિનારાયણના સંત પાસે જાય, નેતા કોઈ મંદિરે જાય તો ઝાઝા માણસોનું પૂછે કેટલા માણસો ભેગા થયા, 5000 થયા, 10,000 થયા, તો જ એ નેતા અહીંયા જાય. બાકી નેતા કોઈ દી જતા નથી. નેતા પણ સંતો તો ખૂબ સારા છે. નેતા તો છે ને એક હલકી મનોવૃત્તિના હોય છે, એ જ નેતા બને છે. અને અત્યારના નેતાઓ એવા છે એવું નથી. જવાહરલાલ નહેરુએ પણ રામકૃષ્ણ દાલમિયાને જેલમાં નખાવ્યા હતા, કારણ કે એણે ગાયના રક્ષણની વાત કરી હતી. અને કરપાત્રીજી મહારાજ જે શંકરાચાર્યના ગુરુ હતા, એને પણ કરપાત્રીજી મહારાજને એણે આર્થિક ભંડોળ આપ્યું હતું. રામકૃષ્ણ દાલમિયા પોતે સમાજ સેવક હતા, તો એને જેલમાં નખાવ્યા હતા જવાહરલાલ નહેરુએ. એટલે નેતા આઝાદ ભારતના નેતા હતા કે અત્યારના નેતા? નેતા એટલે નેતાની ચામડી જાડી હોય છે અને નેતા મોટે ભાગે પોતાના સ્વાર્થ સિવાય કોઈ ભેગા વાત કરતા નથી. હવે નમન, તને બીજો શું પ્રશ્ન છે? નેતા સારા કે સંત સારા? નમન, નેતા તો છે ને એ આમ સારા જ કહેવાય. એટલા માટે જો સારો નેતા પબ્લિક પસંદ કરે ને તો એ નેતા સારા કહેવાય. એક નેતા કોઈ કલેક્ટરને કહે તો સારું કામ થાય, પણ એ નેતા જો પોતે ખોટા કામ કરતો હોય, અને ઘણા નેતા તો અભણ જેવા હોય છે, 4 ધોરણ ને 8 ધોરણ પાસ હોય અને આઈએએસ ને આઈપીએસ ઓફિસરને એ નેતાને સલામ ભરવી પડે. પણ સંતમાં ભણતરની કંઈ વાત નથી.
સંત ભલે ઓછું ભણેલા હોય, મીરાબાઈ હોય, નરસિંહ મહેતા હોય, બહુ ભણ્યા નહોતા, તો એને સંત કેટેગરી કહેવાય. ચૈતન્ય મહાપ્રભુ સંત કહેવાય. તો નેતા કરતાં તો સંત અનેક ગણા હારા હોય છે અને જે સમાજને પથ બતાવે છે. તો આવી રીતે નેતા છે એ ઘણા બધા હારા હોય છે. હવે નમન, તારો શું પ્રશ્ન છે? આસારામ બાપુની કેટલી ઉંમર છે? નમન, બહુ સારો પ્રશ્ન કર્યો. આસારામ બાપુની ઉંમર 89 વર્ષ છે. તને મનોદિવ્યાંગ વિદ્યાર્થી તરીકે પણ ખબર પડે છે. 89 વર્ષના માણસના વ્યક્તિને જેલમાં રાખી અને જેના 10 કરોડ શિષ્યો હોય એવા સંતને આ લોકો જેલમાં રાખી મૂકે છે. એનાથી સમાજને નુકસાન છે. આસારામ બાપુ તો જેલમાં રહ્યા તો 12 વર્ષમાં તો એનું ઘણું તેજ વધ્યું. આપણે આસારામ બાપુના ઘણા બધા જે યોગના, વેદાંતના પુસ્તકો પણ આપણે બજારમાં મળે છે અને જેનાથી બાળ સંસ્કાર કેન્દ્રો પણ આસારામ બાપુના ચાલે છે. બાપુ એમ કહે છે કે તુલસીના પાન ખાવાથી યાદશક્તિ વધે, જ્ઞાન મુદ્રા કરવાથી યાદશક્તિ વધે, મનોદિવ્યાંગ બાળકોને પણ મુદ્રા દ્વારા ફાયદો થાય. આપણે લોકો શંખ વગાડી છે ને? હા, શંખ વગાડી છે. બીજું શું કરો છો શંખ સિવાય? ગીતાજી પણ વાંચી છે ને આપણે? હા, ગીતાજી પણ વાંચી છે. તો આપણે શંખ વગાડીએ છીએ, ગીતાજી વાંચીએ છીએ, મનોદિવ્યાંગ બાળકોને એનાથી લાભ થાય છે. તો ખરેખર અત્યારે જે તે પ્રશ્ન કર્યો ને, તો 89 વર્ષની ઉંમરના જે સંત છે એને આ લોકોએ જેલમાં રાખી અને સમાજને નુકસાન પહોંચાડ્યું છે અને એનાથી સમાજને મોટું નુકસાન થઈ રહ્યું છે. તો એના જામીન વારંવાર માગવા પડે છે. એ બીમાર રહે છે. આપણા ઘરમાં કોઈ મા બાપ હોય અને એને જેલમાં નાખી દીધા હોય તો હ્યુમન રાઇટ્સ પ્રમાણે, માનવ અધિકાર પ્રમાણે એને જેલમાં રાખવા ન જોઈએ. ખરેખર જેલમાં રાખવા જોઈએ કે ન રાખવા જોઈએ? તું કે જોઈએ? ન રાખવા જોઈએ જેલમાં. મનોદિવ્યાંગ વિદ્યાર્થી પણ આવું સમજે છે કે ન રાખવા જોઈએ. તો પણ જે બુદ્ધિશાળી જજ, વકીલો એ કોઈ જાતની ખરાઈ કર્યા વિના આવડી મોટી ઉંમરના સંતને જેલમાં રાખે છે. તો નમન, તારો ખૂબ ખૂબ આભાર. અને આપણા પોડકાસ્ટને વધુમાં વધુ લોકો સુધી આ મનોદિવ્યાંગ બાળક જો જે વાત સમજે છે ને, એ જો નેતા, સમાજ કે સંસ્કૃતિનું રક્ષણ કરનારા લોકો સમજે તો ખરેખર એને ન્યાય મળવો જોઈએ. અને આસારામ બાપુ જે છે એ બહુ મોટા સંત છે અને 1992ના કુંભમેળામાં 10,000 સાધુએ પણ એની પાસે દીક્ષા લીધી હતી. મંત્ર જાપનું વિધિ શીખવાડવા છે, સારસ્વતીય મંત્ર પણ શીખવાડે છે કે જેનાથી યાદશક્તિ વધે છે. તો બ્રાહ્મણના પુત્ર તરીકે હું તને ધન્યવાદ આપું છું. અમારી ચેનલ તારો આભાર માને છે. નમન દવે, તમારો હું આભાર માનું છું. થેન્ક યુ સો મચ અઢિયાર સર. થેન્ક યુ. થેન્ક યુ.